તો જેજેવેલા કરતી હતી. કેમ કરે જેજેવેલા? હે બોલો. દ્વારકાધીશ કી, કષ્ટભંજન દેવ કી જય. તો જો અમારા પ્રથાબેન અત્યારમાં એ પણ ભગવાનનું કરવા બેસી ગયા. કા એને ખબર આસન ત્યાં પાથરે ને ત્યાં જઈને બેસી જાય. ખબર પડે મમ્મી આવી એટલે હવે દોડે દોડી ચાલ થાય. બાકી થોડીક વાર ત્યાં બેઠી હતી હું કાલે વ્લોગ ઉતારું. નોય 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 નોય. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે તો અમારો રજાનો દિવસ હતો, પણ છેટ અત્યારે કેટલા વાગ્યા? 9:05 થઈ ગઈ ને અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે આજે છે ને એક સ્પેશિયલ દિવસ છે, એ આપણે હમણાં જઈને પૂછીએ. ને આજે સ્પેશિયલ દિવસે મેં એક મસ્ત વાનગી બનાવી છે, હું તમને બતાવું. તો જો ઢેંટાણા આજે જમવામાં બનાવી છે મસ્ત મસ્ત. અહીં બ્રેડ શેકાઈ ગઈ ને અહીંયા છે આપણી ભાજી. કારણ કે છું તો એવું કે બપોરે છે ને જય તો કાલના બેંકના કામથી ગયા હતા એટલે બપોરે આવ્યા તો પછી એના માટે શાક રોટલી બનાવ્યા હતા. શું કે ફ્લાવર ને વટાણા ને બટેકા ને બધું મિક્સ શાક કર્યું હતું મેં. તો એ થોડુંક જ વધ્યું હતું. તો પછી હવે ક્વેશ્ચન થતો હતો કે અત્યારે કરવું શું કારણ કે અમે જે 2 જણા છે ને બહારનું કંઈ ખાવાનું આપણે ભાવે નહીં એટલું. એટલે પછી હું કહું શું કરું? તો આઈડિયા આવ્યો કે ભાજી ખાવી છે એને પૂછું. હું કહું મિક્સ વેજીટેબલ પડ્યું તો એ ખાય કે ભાજી જ બનાવો ને મજા આવશે એમ. તો પાઉંભાજી અત્યારે ગરમા ગરમ ખાવાની મજા આવે ને પાછો સ્પેશિયલ દિવસ છે તો એ થોડોક સેલિબ્રેટ થઈ જાય એમ. તો જઈને તો ખબર નહીં હવે યાદ હોય કે નહીં, પણ અત્યારે જો એ જોવે છે ટીવીમાં લાફ્ટર શેફ. કારણ કે અમને બેને છે ને કંઈક વાનગીની કંઈક આમ મસ્ત સિરિયલ કે આવતી હોય ને, ધારો કે લાફ્ટર શેફ છે, માસ્ટર શેફ છે, એ અમને ત્રણેયને એવી ગમે. કિશનભાઈને એવી ગમે. કિશનભાઈ તો અત્યારે છે ને એટલે આજે એના વગર થોડુંક સૂનું સૂનું લાગે. કારણ કે એને મને શું આવે કંઈક નવીન વાનગી હોય ને તો મજા આવે. કાલે એ ગયા તો બટેટાવાળા કરી દીધા હતા એને. આજે હમણાં ભાજી બનાવતી હતી ને ત્યારે જ વિચાર યાદ કરતી હતી. હું કહું ભાજી બને પણ આજ કિશનભાઈ નથી એવું છે. આજે અમે 2 જણા જ છે એટલે આમ એકલું એ લાગે ગમતું નથી. જતોય જય છે તો હજી વાંધો નથી આવતો. બાકી જો એ પોરબંદર ગયા હોત તો મારો આમ પૂરું થઈ જાય. કારણ કે આખા દિવસમાં એકલા ને પછી સાંજે માંડ વાટ જોતા હોય ને કોઈ હોય નહીં તો પછી કેવો કંટાળો આવે. ને જો અત્યારે જય આવે છે તો જય આપણી વાનગી રેડી થઈ ગઈ. જરાક તમે કહેશો કે આજે શું સ્પેશિયલ દિવસ છે? હા 24 તારીખ છે. તો 24 તારીખ તો મને ખબર છે 24 તારીખ હે એ તો મીઠું કરવું જોઈએ નહીં? મેં તો ખારું કરી નાખ્યું. તો હવે એમાં ગોળ નાખી દે. તો પાઉંભાજી મીઠું કરવું જોઈએ. હું મારે પાઉંભાજીનો હલવો એવું થઈ જાય. આને ગણના નાખી દેવા મીઠી થઈ જાય. તો આ પછી લગન લખાયા હતા ને બીજી એક વસ્તુ હતી. લગન લખાયા હતા ને બીજી એક વસ્તુ હતી. શું હતી કયો જાય? ગ્રીન તમે તો ગ્રીન પહેર્યું. ફોટો શૂટ કરવા ગયા હતા. એટલે આપણે કઈ લગન ના ક્યાં ફોટો શૂટ જો આવું છે. હવે ધીરે ધીરે બધું જઈને મેમરી લોસ થવા માંડી ને 3 વર્ષ છે હજી તો. 3 વર્ષમાં પતી ગયું. હે રિયો આજે હતી શું હતું? તમે આવ્યા હતા ને પછી આપણે ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા ને મહેંદી આવી ગયા. કારણ કે હા લગ્ન લખાણા હતા અને સાથે સાથે હતી મારી મહેંદી. તો એ પણ બધી ક્લિપ છે જો મારી પાસે અત્યારે હશે ને ક્યાંક સામે તો હાલો આવું તો એ હમણાં આમાં એડ કરીશ તો એ પણ તમે જોઈ લેજો. કારણ કે મેં મેમરી બધી સાચવીને રાખી દઉં કે આપણે ક્યારેક આમ જોવા તો થાય કે આવી રીતના કે ત્યારે તો કંઈ ફોટો કે વિડીયો વાળા હતા નહીં. અને એ ટાઈમે તો અમને એટલું નહોતું કે આપણે આવી રીતના બધામાં ફોટોશૂટ કરીએ ને આમ કરીને. આપણે તો સિમ્પલી જે ફ્લો હાલતો હોય એમાં હાલતા હતા. અત્યારે તો કેટલું બધું આ મહેંદીમાં ને હલ્દીમાં ને કાર્નિવલ જ કહેવાય ને શું કહેવાય, કેટલું બધું વધી ગયું ફોટોશૂટ ને આપણે તો ત્યારે એવું કંઈ યાદ નહીં આવ્યું 3 વર્ષ પહેલાં. હવે એમ થાય કે કંઈક ખૂટી જાય આ બધું જોઈએ ને, પણ ના આપણે જે હતું ને એ બેસ્ટ જ હતું ને અત્યારની લાઈફ જે છે એ બેસ્ટ છે એવું લાગે. તો એ તો બધું ઠીક, પણ આપણે જે માણસ મળ્યા એટલા અમૂલ્ય
એ હોય એટલે આપણે બીજું શું જોઈએ એમ. હવે કિશનભાઈ લગ્ન થશે ને ત્યારે જેટલો થોડો ઘણો શોખ બાકી રહી ગયો ને એ અમે પૂરો કરી લઈશું. હા તો તે વાત હતી કે ત્યારે અમારે મહેંદી હતી અને શું કહે સવારે લગ્ન લખાણ હતા. પછી લગ્ન લખાય પછી તમારે હવે યાદ નથી. હા પણ બાર જ્યાં અમારા ઘર આજુબાજુમાં જ છે એટલે વાંધો ન આવે. એટલે જઈ પછી સાંજે બપોરે આવ્યા હતા કા મહેંદી મુકાવી હતી જઈ આવ્યા હતા મહેંદી જોવા. તો પછી અમે સાંજે મસ્ત પ્રેક્ટિસ કરતા કારણ કે અમે બે એની સાંજીમાં ડાન્સ કર્યો હતો. તો મહેંદી મૂકી હતી ને તો જય મારી એટલી સેવા કરી હતી તેથી મને જમાડ્યું હતું ને પછી અમે ડાન્સની પ્રેક્ટિસ કરી હતી મારી એટલી મસ્ત સેવા કરી હતી. તો એવા આપણે અમૂલ્ય વ્યક્તિ મળ્યા હવે એની સાથે કેટલા 3 વર્ષ પૂરા થઈ ગયા. તો એ તો આગળ જર્નીમાં આપણે કંઈક કહેશું એવું કંઈક લાગે તો આમાં શેર કરશું ટાઈમ મળશે તો. બાકી મારે તો ઘણું કરવું હોય પણ કંઈ ભેગું થાય નહીં. તો અત્યારે જો 9 વાગી ગયા ને હજી પ્રથા રમે ને કારણ કે હવે આવશે એ નીંદરમાં મને લાગે તો અમારી પાઉંભાજી મસ્ત રેડી થઈ ગઈ ને તો એ જમી લઈએ ને ત્યાં સુધી હું તમને બધાને 3 વર્ષ પહેલાં લઈ જાઉં કે અમારે મહેંદી સેરેમની બહુ તો મોટે પાયે નહોતું પણ નાનું હતું પણ સ્વીટ એન્ડ સિમ્પલ હતું પણ અમને મજા આવી ગઈ હતી એટલે તો એ તો પણ તમને બતાવું તો એ પણ તમે જોઈ આવો અને પછી આવો પાછા. ओम भद्रं कर्णेभिः श्रेणुयामदेवा भद्रं पश्येमात् सविदधत्राः स्थिरैरङ्गैस्तुवानुसत्तनो विद्वसे मयि देवहितं ददायो ततमिन्नु शरदो वन्दिदेवादत्रा नक्षत्रादरसन्तनूनाम् युगो शान्तिरन्तर्षभो शान्ति पृथवे शान्तिरानशान्तिरो पदयो शान्ति वनपतयो शान्तिर्विश्वे देवाः शान्तिब्रह्म शान्ति प्रभु शान्ति शान्तिरेव शान्तिः सामा शान्तिरेते ॐ श्रीगणेशाय नमः श्री शान्ताय नमः श्री गुरुभ्यो नमः महालक्ष्मी नमः तदेति चिन्तनवदनो देव कृतपाद पङ्कजस्मरणं वासुरासुविघ्नानां गुणाधिपो गुरुदेव गुरुप्रजा मातृगुरः सर्वे कल्याणमिच्छन्तु यस्येषा रत्नपत्रिका ब्रह्मा करोति दीर्घाय विष्णुः सुसम्पदः अडोरक्षगात्राणि यस्येषा रत्नपत्रिका अगाधपत्रनिर्मिता स्वस्ते संसिमायुकां Boleh bas kau tu sama tiga beza, abi bila nama itu,